નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. નમસ્કાર, હું મેઘલભાઈ નાનુભાઈ ભટ્ટ, બારડોલી અદ્વિતીય બ્રાહ્મણના અશેષના મંત્રી. મારી બાજુમાં અજયભાઈ અધવરી પ્રમુખ, સનતભાઈ ડી વ્યાસ સહમંત્રી, જયપ્રકાશભાઈ અધવરી ઉપપ્રમુખ. આજ રોજ હમો બેસ હાઈસ્કૂલમાં શ્રી સાહેબ 12/12/2025 હુકમના અનુસાર આજે હમો શ્રી અજયભાઈ અધવરી, દેવરસિંહભાઈ મનુભાઈ જોશી, જયપ્રકાશ એમ અધવરી, સનતભાઈ ડી વ્યાસ તથા હું મેઘલભાઈ નાનુભાઈ ભટ્ટ, કાર્તિકેયભાઈ એમ અધવરી તથા સ્નેહલભાઈ એમ પાઠક અને હમો સૌ સાહેબના હુકમ અનુસાર અમે ચાર્જ લીધો છે બેસ હાઈસ્કૂલમાં. અને હવે પછીનો જે પણ કારોબારીનો જે પણ બીએડીએસનું સંચાલન અમે 7 સભ્યો હવે પછી કરીશું. સાહેબના હુકમને અનુસાર હવે પછીનું જે પણ શૈક્ષણિક લગતા અને બંધારણ લગતા જે પણ કાર્ય છે અને બેંક લગતા જે પણ હવે નિયમો જે છે તે કાયદા પ્રમાણે અમે હવે પછીનું કરીશું. આ 7 સભ્યોને હવે પછીનો અમને ચાર્જ આપવામાં આવ્યો છે. અસ્તુ, ભારત માતા કી જય. હું બારડોલી અદ્વિતીય બ્રાહ્મણ અશેષ પ્રમુખ અજયભાઈ અધુરીઓ. અમને ચેરિટી કમિશનર તરફથી જે ઓર્ડર મળ્યો છે 7 વહીવટકર્તાઓનો, તે આજે ઠરાવ બુકો ને ઓર્ડરની કોપી લઈને અમે જે લોકોને વહીવટદારને જે આગળના હતા એને અમે જાણ કરી છે. એ લોકો અમને ચાર્જ આપવા આવ્યા નથી, એટલે અમારે મજબૂરીથી ચાર્જ પોલીસ ફરિયાદ કરીને ચાર્જ લેવો પડ્યો છે ને ચેરિટી કમિશનરના હુકમ પ્રમાણે અમે ચાર્જ લીધો છે.